કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં છો અને મજામાં જ રહેવા જોઈએ. તો સ્વાગત છે તમારો મારા નવા વ્લોગમાં. તો બધાને રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. કેમ છો? તો મારી થોડીક તબિયત ડાઉન છે, અવાજ તમને ભારે લાગતો જ હશે. ને અત્યારે હું ઉઠી ગયો છે. અત્યારે આઈ થિંક 9, સાડા 9 જેવું થયું હશે. જો 9:23 જેવું થયું છે. તો અત્યારે મને છે ને નાસ્તો કર્યા વગર કંઈ હાલે નહીં, એટલે પેલા નાસ્તો કરી આવીએ. નાસ્તો કરીને પછી કંઈક મજા આવે, આમ ફ્રેશનેસ જેવું. પછી કંઈક કામ બામ કરીએ બધું. તો જાય જો અત્યારનો આખો નેચરલ વ્યૂ જો. સુરત દાદા નીકળી ગયા ક્યારના. હું હજી ઊઠો હતો, કેમ કે હું ઓવર ટાઈમમાં હતો. લગભગ 11, સાડા 11 સુધી તો ઓવર ટાઈમમાં હતો જ તું. હવે ત્યાંથી મોડો આવ્યો હતો ને, એ તો બધી ફ્રેશ થઈને હું સૂતો હતો ને, ત્યાં લગભગ 1-1.5 જેવું થઈ ગયું હતું. ત્યારે હું સૂતો હતો. પછી અત્યારે હેઠું હું હમણાં ઉઠીને બસ જો બ્રશ કર્યો ને, એટલો છે એટલા ટાઈમમાં. તો હવે જઈએ, તો રોડ ઉપર આવી ગયા છે. તો હવે જઈએ દુકાને, નાસ્તો કરી લઈએ બધી મસ્ત, કંઈક મજા આવે એવું. પછી પાછા ચાલો તો તમને દુકાને જઈને પાછા મળીએ. નાસ્તો ને બધું કરીને પાછા આવી ગયા છે રૂમે આવીને મારે થોડું કામ હતું, એ કામ બધું પતાવી નાખ્યું છે. અહીંયા જો આ ખેતરમાં ઘઉં વાવવાના હતા, તો એ ગઈકાલે વાવી દીધા આપણે. એની બાજુનું ખેતર છે ને, એમાં 5 દિવસે વાવ્યા છે. તો આ બધા મજૂરો કામ કરે છે. અહીંયા સુધી એટલું ક્લીન નથી દેખાતું. તો પહેલાં તો હું આ ધાબેથી તમને બધું આખું વ્યૂ બતાવતો. હવે હું આ ધાબે ચડું છું, ત્યાં ત્યાંથી તમને આખો મસ્ત વ્યૂ બતાવીએ. આખું સનસેટ આમ તડકો આવ્યો છે, એક નંબર મસ્તીનો. બધા ઉપર ચડીને તમને બધી બતાવો. અને હવે ફ્રી છે, આપણે ફ્રી થઈ ગયા. કામ હતું એ થોડું બધું પતાવી દીધું. જો કેવું મસ્ત વ્યૂ છે. આમાં હજી ઘઉં બધી છાંટવાનું બધી ઓલા. અહીંયા તો જો કે અમારી બાજુ ઘઉં છાંટે છે, પણ અહીંયા વાય છે ટ્રેક્ટર થઈને. આમાં હજી બાકી છે. બાકીના બીજા ખેતર છે અહીંયા આપણા આગળ, તો એમાંય નખાઈ ગયા. કેમ કે આ બધી આખી તૂટે એવું છે, એટલે રિસ્ક નથી લેવો. જો આ લીમડો મસ્ત છે. જો અહીંયા આખો નીચેનું વ્યૂ. અહીંથી અંડરલાઈન પાણીની પાઇપો છે. અહીંયા છે, વાં છે ઘણી. જો આખો વ્યૂ જો. એક નંબર મસ્ત. અત્યારે તડકો હે. અહીંયા બેઠીએ થોડી વાર, તડકો ખાઈએ. કંપની છે જ્યાં જોઈએ ને. આજનો આવો જ પ્રોગ્રેસ છે. તો કે જવાનું છે નહીં આજે. સાંજકના જાઉં આપણે મોગલમાના મંદિરે દર્શન કરવા. ત્યાં જાય, ત્યાંનો તમને વ્યૂ બતાવશું. કેમ કે અત્યારે પાછા કોઈ એટલા આવશે નહીં, ટ્રાફિક બાફિક નહીં હોય એટલી. સાંજકના કદાચ આવશે બધા, ટ્રાફિક એ છે, મજા આવશે. મને સબસ્ક્રાઈબ કરો ચેનલને, લાઈક કરો વિડીયોને. આપણા પાછા એટલા વ્યૂ કરતા જઈએ ધીમે ધીમે. યાર કે કામ સપોર્ટ કરો, આમ જેથી મજા આવે આપણને. મને વધારે સબસ્ક્રાઈબ કરો, વિડીયોને શેર કરો, કમેન્ટ કરવાનું વ્યવસ્થિત ન ભૂલજો. જ્યાં મારે મિસ્ટેક હોય ને મને કમેન્ટ કરીને તમે મને કહો કે આ ભાઈ તમારે મિસ્ટેક થાય, એવું મિસ્ટેક મારે સુધારું. ત્યારે યાર તમે કમેન્ટ નથી કહેતા, કંઈ નથી. મને એમ લાગે કે બધું ઓકે છે, તો તમે થોડું ઘણું આમ કહેતા રહો, એટલે મને કંઈક ખબર પડે કે હું નહીં મારા વિડીયોમાં. હા ભેડા ભાઈ,
શું કે કંપની પાર્ટનર જમવા આવ્યા અત્યારે. હે ભેડાભાઈ કંઈક તો બોલો યાર બ્લોગમાં. તમને લીધા યાર હવે એમ થોડું હોય. આ સાથમાં આવ્યા કેટલા દિવસ બોલો. અમારે કેન્ટીન છે તો આજે જમવા આવી જશે ભેડાભાઈ ને બધી સાથે. ચાલો ये गोवर्धन भाई कैंटीन के इंचार्ज पंचिंग वाला हाँ। एक आदमी को भी नहीं छोड़ता है को भी नहीं छोड़ता है खाना ही नहीं मिलता पंचिंग के लिए. તો હાલો થાળી વાળી લઈ લે ને જાય પછી સીધા જમવા જમીન પાછા મળીએ તમને. હવે આવી ગયા અમે જમવાનું. તો આવો અત્યારનું છે બધી જમવાનું. આ ગોટા આ ભેડાભાઈ, આ કેશુભાઈ, આ રવિભાઈ, આ બિપિનભાઈ ના બધે આવી ગયું. બોલો ભેડાભાઈ ખાઈ લેવા છે. જમી લઉં. હાલો તો જમી લે. જમીન પછી પાછા મળીએ બહાર તમને. કંપનીમાં રોકાણા હે તો એ સીધા જાય કંપનીમાં. ઓ હેન્ડસમ બોય. હા હા નાસ્તો કરવાનો કે કાલે? હવે નાસ્તો કરવાનો જોઈએ એમ. હાલો 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 આવી જાય. હાલો બોલો કંઈક તો બોલો. ગુજરાતી આપણે હિન્દી બ્લોગ નથી બનાવતા. પછી રહેવા દે ગુજરાતી. આ તો હિન્દી હાલો હિન્દી આપણે બધે આપણે ઇંગ્લિશમાં બોલો તો ના 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 ભૈયાને અમે એકચ્યુઅલી વ્લોગમાં નથી લેતા. આપણે ભાઈઓ નથી લેવાનું. શું કેવું પડે અત્યારે મોગલમાના મંદિરે આવી ગયા. તો બપોરે તો જો કે ટાઈમ નહોતો મળે સવારનો, તો અત્યારે આવ્યા હે. અત્યારે જો કેટલી ટ્રાફિક છે અત્યારે. જો કેટલું મસ્ત લાગે છે અત્યારે. એક નંબર લાગે આખું વ્યૂ. જો થોડીક વાર બેઠા લાઈટ નથી તો પીસીમાં કેવો કંઈક પ્રોબ્લેમ છે એટલે લાઈટ તો છે નહીં. ચાર્જિંગ ને બધું કરી લઈએ. હજી આ એક વાર જો કેટલી પબ્લિક છે. અરે એટલી જ છે અહીંયા, એટલી જ છે. જો આખું બધું. હજી મારા બે ફ્રેન્ડ છે એ હજી અહીંયા આવે છે. આવે પછી એની મુલાકાત લઈએ આપણે. ત્યાં સુધી અહીંયા બેઠા થોડી વાર. કોઈ પણ છે ગમે જતો શું છે કેશુભાઈ ને બિપિનભાઈ છે. અમે અહીંયા બેઠા થોડી વાર. અત્યારે એક નંબર વ્યૂ એક નંબર લાવે છે. લાઇટિંગ ને કેવું લાગે મસ્ત આવે. જેમ લાઇટ હોય ને બહુ મસ્ત લાગે. વ્યૂ પણ એક નંબર હતો. અહીં થોડી વાર બેઠા. કઈ અમે આવી ગયા છે હોટલમાં. આજ તો કે કેન્ટીને જમવાનો વિચાર નહોતો તો આજે હોટલે આવી ગયા. હોટલ દ્વારકાધીશ. જમી લઈએ. એટલું હાલી રહ્યા લગભગ 1-1.5 કિલોમીટર જેવું હતું. તો ત્યાંથી હાલી ધીમે ધીમે આવતા હતા. અશ્વિનભાઈ વાત કરે ફોનમાં. જ્યારે વાત કરી લેવા દઈએ. આવી હોટલ છે નાની ઓની. રોડની કાંઠે જ છે. અહીંયા મજા આવે એવું છે. આખું મસ્ત એવું છે. જોઈએ મેન્યુમાં શું છે. પછી મેન્યુ જોઈને જે ભાવે એ પ્રમાણે પછી જમી લઈએ જરા. ઠંડુ તો બહુ લાગે. આ બધું ઠંડી બહુ છે. જો આખું કેવું મસ્ત છે અહીંયા. આગળ જતા આપણે ટોલ નાખવું છે ને. અહીંયા અમે કંપની છે. અહીંયા કોરોના કરીને આપણે મેડિસિન્સ બધી બને છે. મેડિકલ છે ઓલા મેડિકલ છે સોરી કંપની છે. અહીંયા થોડી વાર બહાર ઉઠીએ.
અશ્વિનભાઈને બધા વાત કરેલી ફોનમાં સીધા એ બધું અંદર મેન્યુ ડિસાઈડ કરીને જે ભાવે એ પ્રમાણે જમી લઈએ. અને કેશુભાઈની બધા કે અમે કેન્ટીનમાં જાય તો એ લોકો કેન્ટીનમાં જમવા જાય છે. તો હું તો અહીંયા આવી ગયો તો પેડાભાઈ કે હાલી કે હોટલમાં જમવા જાય આજે. તો કાંઈ વાંધો ના, હાલો તો આજે હોટલનો પ્લાન બનાવી નાખીએ. તો આજે હોટલે આવી ગયા તો હોટલે જમી લઈએ. અશ્વિનભાઈની મુલાકાત લેવડાવીએ હવે. હા, પેડાભાઈ વાણીતી ના ના ચાલુ જ છે. તો અશ્વિનભાઈ એફીના માલિક. તો ચાલો હવે જમી લઈએ, જમીને પછી તમને મળીએ. અહીંયા અમારી જ પાર્ટી કંપની બેઠી જો. બરોબર ને? હા, હમો મમો હું કરે જમી લીધું આ લોકો વાઢે ન જોઈ મારી. હાલો તો આ લોકોએ જમી લીધું તો અમે જમી લઈએ. બરોબર, કાલે અપલોડ કરી દઈએ. હાલો તો વાંધો નહીં, જમી લઈએ, જમીને મળીએ. આવી ગયા છે આજે આવું જમવાનું છે બધું. મેન્યુ છે, ફળવાનું શાક ને એવું બધું છે. તો હવે જમી લઈએ. હા ભાઈ, હોટલના માલિક છે. અહીંયા રોડની કાંઠે જ છે કોરોના હોટલની બાજુમાં. સબ્જી બના શેફ છે કાકા. આ ભાઈ હોટલના માલિક છે. અહીંયા આવો એટલે આ બાજુ જરૂરથી જમવા આવજો. જમવાનું ને એક નંબર મસ્ત છે જો આખું બધી. ચાલો લઈએ હવે. તમારું પ્રમોશન કરી નાખીએ હાલો. હોટલ હા જોયું, જમી લીધું. હવે આ ભાઈને આ પણ આવી જાય, આપણે કાલે આવી જાય. તો જમી લીધું, બિલ પે થઈ ગયું હોય. જમવાની મજા આવી. હાથું ધોવા એટલે ઠંડુ પાણી હતું, થોડીક ઠંડી ચડી ગઈ. બરોબર કે ભેડાભાઈ? જો જો હવે કઈ ન બોલે. મજા પડી તો જમી લીધું. એકવાર અહીંયા આવો આ બાજુ મોગલમાના મંદિર બાજુ, તો આપણે ટોલ પ્લાઝા બાજુ છે ને હોટલ છે દ્વારકાધીશ કરીને. મસ્ત સર્વિસ એક નંબર છે, જમવાનું એક નંબર, કાંઈ ઘટે નહીં એવું. આ ભાઈના ઓનર છે. આવો તો જરૂરથી મળજો. અને જમવાનું એક નંબર છે. રોડની ઉપર જ છે, મેન હાઈવેની. હાલો તો જમી લીધું. થેન્ક યુ મોટા ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. જમવાનું એક નંબર હતું. વાંધો ને, હાલો મળીએ પાછા મંગળવારે. ચાલો તો હવે જઈએ. હાલો બોલો. હવે હું બોલે ભાઈ, જમ્યા હો, મારી મજા આવી હો. પછી રીંગણાનો ઓરો ને બાજરાનો રોટલો હતો. પછી બહુ મજા આવી ગઈ, ભારી ખાધા આવી ગઈ. ખાધા ગયા પછી ઓરાનો તો ખોદ બોલાવી છે કાકા જીકી જ બોલાવી. હાલવાની હેરા નથી હવે. જાય તો રમત પૂછ્યું થાય જરી જવા વસ્તુ સુધી. અશ્વિનભાઈ પહેલી વાર બ્લોકમાં આવ્યા